હાલો તો મિત્રો, આજે તમને બધું જણાવી દેવાનું છે મારી સોશિયલ મીડિયાની ઇન્કમ કેટલી છે, બહાર કેટલું કામ કરું છું ને એમાંથી કેટલા રૂપિયા રડું છું. પહેલા તો બધાને જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનીલો લોક અને સ્વાગત છે તમારું બરાબર મિની વ્લોગ. આ તો ખરાબ ઉપર વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે ભાઈના કામમાંથી હું કેટલું કમાઉં છું ને બધું તમને જણાવી દેવાનું. જણાવ્યા પહેલા તો મશીન સામગ્રીને કરવી પડશે પેક, કારણ કે વ્લોગની સાથે ધંધો કરવો પણ જરૂરી છે. સૌથી પહેલા તો આ છે બ્રેકર, તમે ઘણી વખત વિડીયોમાં જોયેલું હશે. આનું વજન 16 કિલો ને 500 ગ્રામ, 18 કિલો 500 ગ્રામ અને 20 કિલો 500 ગ્રામ આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા મશીનો આવતા હોય. ઓલરેડી આપણે પાસે ઘણા બધા મશીનો છે. પછી તો શું મિત્રો, બે પગવાળી ફોર્ચ્યુનર કાઢી હા ઈ પોતે ફોર્ચ્યુનરમાં બેઠા એની પહેલા સેફટી જરૂરી છે, કારણ કે આપણે ફોર્ચ્યુનરમાં બ્લેક કાચ નથી ને આપણે પડી જવી કાળા. હાલો ખોટો પગલા છોડો નથી કરો, તમે બધા બોર થઈ ગયા છો, નીકળી જાય છે કામ તરફ જવા માટે. આ ભાઈને તો કપાવડા દાળિયા નથી મળતા લાગતા, લાગે છે સુરી થી આવવાની છે પાર્ટી. અને પછી કંકુ પગલા કરી સીધી કામ પર કરી લીધી એન્ટ્રી. હવે જો તમને સામે ખૂણામાં દેખાય ને એના બાગડા સાટી બોલાવવાની છે. હવે તમને તો ખબર છે કે નહીલા જોડવા કરતા થોડો વધુ રહ્યો છે. અને પછી ફટાફટ મશીન કાઢ્યું, હાથ માં લઈને તાન દી હશે કે તે છે. હવે તારો તો વારો. અભી મજા આયેગા ના ભીડો. દોડા બોડા ફિટ કરીને મશીન કરી દીધું ચેકિંગ. પછી તો કરી લીધી અગસીના બચાવ પર એન્ટ્રી અને ટાઈમ ને માન દઈને કામ કરી દીધું ચાલુ. એલા ગીત બીત વગાડો ઘડીક, તમારો ભાઈ કામ કરી રહ્યો છે. 10-15 મિનિટની રાહ જોયા પછી મોટો ચપડો પાડી દીધો ગબ્બો અને મેં લઈ લીધો હાથમાં પંપો. 5 લીટર પાણી ટપ કરીને એકનું કામ કરી દીધું પૂરું. હવે બીજાનો વારો, કારણ કે ધધીનો કરવા આવ્યો છે. બેહવા નથી આવ્યા આપણે. પેલા હલવાના મશીન તો અંજન પીડ્યું તોડા પછી માથે હાલવા થાય એટલે કાકા હાલત આવી થાય. ફટાફટ લોકોને કાપો એટલે વેલા નવરા થાય. પેલા ભાઈ કાપવાનું કીધું, ઘા કરવાનું નથી કીધું. કેમ બાકી હતું નતું જેવું કરી નાખ્યું. કરો ઓકે ને કે તમારે માસીને હામ જેવું કામ પૂરું થાય એટલે પેલા તો વાળ હરકા કરવાના, કારણ કે છોકરાની જાય ક્યાંય હકણી નો બે. તમારે ગૌઠી આવું નામ છે, અંદાજે પાનાનો વજન કેટલો છે જો જવાબ. હાલ ભાઈ જરૂર પડે ચાલે કે જાગી જશે, બાકી ખાવા પીવાનું કઈ માંગતો નહીં. અને હા મિત્રો, તમે કોમેન્ટ કરજો કેટલા પૈસા છે, જો આવી રીતે અમે પૈસા કમાતા હોય. બાકી તો જો હાડ નો વ્લોગ આ સુધી વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો, ન હોય તો ફોલો કરી નાખજો. મળશું પાછા નવો વ્લોગમાં. બાય બાય ને જય માતાજી.